આજરોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લા ખાતે જૂનાગઢ જિલ્લાભરમાંથી બહેનો મોટી સંખ્યામાં BAPS સંસ્થા જૂનાગઢના હોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ તકે કલેક્ટર સાહેબ અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહ્યા. મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જે છે મહિલાઓ માટે ખાસ કરીને એની બધી વાતો થઈ. મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. સરકારશ્રીની યોજનાઓને સમજી છે અને જીવનમાં ઉતારી છે. અનેક બહેનોને આજે સન્માનિત કરવામાં આવ્યા, જેઓ પોતાના જીવનની અંદર પોતાનું ઘરે પોતાની પ્રોડક્ટ બનાવીને સમાજ જીવનની અંદર વેચી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. અનેક મહિલાઓ છે એ પોતે ગ્રામ્ય કક્ષાએ નેતૃત્વ કરતા હોય છે, જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરતા હોય છે. એઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. જે અધિકારી તરીકે મહિલાઓ પણ ફરજ બજાવે છે, જેવું કે ICDS વિભાગ હોય, શિક્ષણ વિભાગના DPO હોય કે અમારા ડેપ્યુટી DPO હોય, આ બધા પણ ઉપસ્થિત રહ્યા અને એમનું પણ સન્માન કરવામાં આવ્યું. એમની પણ વાતો રજૂ કરવામાં આવી છે. મહિલાઓ આગળ આવે એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશની અંદર વિકસિત ભારતની અંદર મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે કે લખપતિ દીદી બને. એના માટે આ હેતુથી આ મહિલા દિવસની ઉજવણીમાં બધાએ ભાગ લીધો. હું ફરીથી આપ સૌને મહિલાઓને શુભેચ્છાઓ પાઠવું છું અને આ સફળ કાર્યક્રમ બનાવવા માટે મહિલા અને બાળ વિભાગ કલ્યાણ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.